ગાઈસ બાવસર આવ્યા છે અને વિક્રમભાઈના દર્શન થયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ગાઈસ સવારના પોળમાં એક જોરદાર ખુશખબરી છે. ચમત્કાર થઈ ગયો મારા ભાઈ. રાજકોટના એક મોટા યુટ્યુબર છે, એમની કોમેન્ટ આવી છે. કયા યુટ્યુબર છે અને કઈ કોમેન્ટ આવી છે એ તમને બતાવીએ. હાલ તો ભાઈ આપણા ઇન્સ્ટાગ્રામની અંદર 35,300 ફોલોવર પૂરા થઈ ગયા છે અને આ વિડીયો આપણે 4,81,000 પહોંચ્યું છે. તો કોમેન્ટ બતાવીએ. બરાબર, હા દેખાય પહેલી કોમેન્ટ મિસ્ટર એસકે એમની ચેનલ છે યુટ્યુબ પર, ગોપીની હસ્તી. બહુ મોટા યુટ્યુબર છે યાર. ખરેખર એ અંજોઈને જ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. જેટલા પણ યુટ્યુબરો છે ને, ગુજરાતી, હિન્દી, વાયરલ યુટ્યુબરો, જોઈએ એમની તમને એક વિડીયો પણ બતાવીએ. બહુ ખુશી થાય છે યાર. અને જો તમે બધા આ વિડીયો એ યુટ્યુબર સુધી પહોંચાડી દો ને મારા ભાઈ, તો જોરદાર ધન્ય છે તમને બધાને યાર. આ યુટ્યુબર છે ગાઈઝ, જોઈ લો, મિલિયનમાં વ્યૂઝ જોઈ છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. એક મોટા યુટ્યુબરની કોમેન્ટ આવી છે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર. ગોપીની હસ્તી, બહુ મોટો યુટ્યુબર છે, એને કોમેન્ટ કરી છે. બહુ સરસ. વિડીયો પોક્યો ખરો રાજકોટમાં લાગે છે. બસ એમને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ કરી છે ભાઈ. હા, સરસ કહેવાય. ઇન્સ્ટા પર એટલા સુધી પહોંચીને આપણે. ગોપીની હસ્તી 4,27,000 સબસ્ક્રાઈબર છે ભાઈ. મિલિયનમાં વ્યૂઝ છે પાછો. મિલિયનમાં લોબા વિડીયો તો આએ લોબા વિડીયો પાછો લોબો વિડીયો જોર કહેવાય. એટલે ના પલાડા શું કા પલાડ એટલે આજુ હેપી હોળી આવી ગઈ. પલાડાય હે ના પલાડે તો ના પછી બેનનો બર્થડે છે. હેપી બર્થડે. પછી લાવો એટલે છો નીકળ્યા બધા છોકરો બધા ક્યાં નીકળ્યા? લે હેપી બર્થડે. મસ્ત મકાઈના રોટલા અને કઢી બનાવી દીધી છે મમ્મીએ. રોટલા તો જોવા મારા ભાઈ એકદમ પીળા અને સાથે કઢી પણ પીળી. કઢી રોટલા ખાઈને અત્યારે હાલ આપણે આવ્યા છીએ રીલ બનાવવા માટે. આપણા ઘર આગળ જ બનાવવાની છે. એટલે મારા જોવા બોણું ભાઈ બધા ઉભા રહ્યા છે. હું છે બોણા ભાઈ? જય માતાજી. જય માતાજી. મજામાં છે બોણા? જય માતાજી. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. મજા? મજા. હું તો કુશિયા દૂર રેડી ના મળ્યા હે? એટલે ભાઈ તો શરમાઈ જાય છે. આ કુણાલી જોશી છે મારા. શું છે કુણાલી? મજામાં? એટલે શું હતો થલે ફોનમાં કોઈક આવી લાગે. સુજલ ઠાકોરનો ફેન. તો ગાઈસ એક દો રેડીનો મસ્ત આઈડિયા આવ્યો છે. એના માટે હાર્દિકભાઈ છે ને આ ટોકામ ગાલવાના છે. જો ટોક આખો ભરેલું છે અને પાણી પણ એકદમ ચીલ છે પાછું, ઠંડુ એમ પાણી છે. તો ભાઈની દશા છે આજે. મોઢું કરવાનું જ છે ને. મોઢું પણ એમને છે ને એકદમ લાલ ઘૂમ કરવું પડશે. તો ભાઈને આજે એકદમ ચમકાવવાનો છે. બરાબર. બાકી ના નામતા બાળકો બધા પણ અહીંયા બેઠા છે. જય માતાજી ભાઈ. જય માતાજી. મજામાં? હા. જય માતાજી. જય માતાજી. મજામાં? સરસ. અમારા નહીં કલર વાળા બાલ નહીં લાયા. હું લેવા સારું પહેર છે તારો. ये भाई चेंज हो रहा है. ये गाइस हार्दिक दुआ एकदम लाल गुमुडું કર્યું છે. ખરીદું રેડી તો એ જ લાગે છે. આહા ભાઈ તો ભાઈ છે ભાઈ. કોઈને મારા હંગાતી ગાલ અડાડવા છે. વારાફરતી. તો ગાઈસ ફાઇનલી સમય આવી ગયો છે હાર્દિકના ટોકાના અંદર ગાલવાનો. જો કે પગ તો અંદર ગાલ દીધા છે અને બહુ ઠંડુ એમ પાણી છે. તો તેમાં અંદર હાર્દિક ખરેખર અંદર પગ ભરતા નહીં વાળ દે મને પગ વાળ દે. આટલું નહીં વધારે નહીં જવા અંદર. પગલે જવાય દે મજા આવતું જવાય ખબર આ ના ઉતર જતું અંદર. એ વાત સાચી. પણ દે મને પગ અમે ઓમ કરી દે મજા. જો આટલું નહીં આવી ગયું લગભગ ખબર આવી જાય તેમાં એકદમ દે મધેમાં પગ વાર દે મધેમાં વાર એટલે ફાર ભરી જાય. હેપી તો રેડી પોણા. તો ગાઈસ ગૌતમ અંબાણીના લગ્નમાં જે
ના લગન ગૌતમ અંબાણી ની તાને? મુકેશ અંબાણી અલ્યા હાવ લ્યા તમે છો તો ગાઈઝ મુકેશ અંબાણીનો છોકરો અનંત અંબાણીના જ્યાં લગ્ન થયા હતા ને ત્યારે મારા ભાઈ જે ગાજરનો હલવો બનાવ્યો હતો ને એ હલવો આજે હાર્દિક બનાવવાનો છે. તો લેહેડો આપણે જઈએ પેલા ગાજર શું થી વખથી લાગે ઘેર જ કોઈ નહીં તો આપણે ગાજર છે ને સોરી જામનગરથી લેવા પડે ગૌતમ અંબાણી જ ને સો મુકેશ અંબાણી મુકેશ અંબાણી ત્યાંથી આપણે ગાજર લેવા પડશે. એ પણ તું ગાજર જેવું જ લાગે છે લાલ નીલે લાલ થઈ છે કલર જેન નથી તો લેહડો પેલા બીજી જગ્યાએ જવું પડે અને તોથી ગાજર લેવા પડે આજ તો ભણો ભાઈ શું ભણા કે આવું છે ને ગાદી તને લઈ ગયા છે બાના કાંડ 4:30 વાગી ગયા છે અને આજે આપણે ગૌતમ અંબાણીનો ગાજરનો હલવો ગૌતમ અંબાણી કઈ યાર અરે મુકેશ અંબાણી સારું ભૂલી છે મુકેશ અંબાણીના છોકરાના લગ્નમાં જો ગાજરનો હલવો બને ને એવો આપણે હલવો બનાવવાનો છે. અને ગાઈસ આપણે ખાઈએ છીએ વડિયાળી ખાધી લે ક્યાં વખત ઓડિયન નહીં ખાધી. બહુ મસ્ત સ્વાદ છે યાર એકદમ નેચરલી છે કારણ કે અંદર કોઈ ખાતર બાતર નાખ્યું નહીં એ ખેડૂતે એટલે બહુ મસ્ત છે. બાકી હાલ આપણે નીકળ્યા છીએ બાના ઘેર કારણ કે ઓડિયા ઈડી છે લગભગ આજ ઓડી છે આજની તો કાલે ઓડિયા છે કાલે હોળી છે. કાલે બધા ઘણા કહે છે કે આજ છે ઘણા કહે છે કાલ છે પણ આ ખબર નહીં કે શાનો ઓડી છે. જેમ સમજી લેવું એમ સમજી લેવું પડે. એ છે સમજવું ખબર છે તમારે કોક પાર લાગે તો સમજી લેવું કાજુ. સાચી વાત હા વાત હતી તો આપણે પાછા ધોણી લીધી છે અને ખજૂર લીધી હશે કીધું બાના ઘેર જઈએ મસ્ત તો ગાજરનો હલવો બનાવીએ અને બાને બધું હાલ લેતા બરાબર પેલું અને ઓડી થઈ જાય યાર. સુધલી લેવું રા બાવસર આવી ગયા છીએ બાના ત્યાં હા એટલે તો અને કેવું બધો સામાન લઈ ગયા છીએ બાકી હોય બધા ઘણા બધા ઓદરા જોવા મળ્યા છે અમારે ભણું બી આવી છે બીક લાગે યાર મકાઈની ધોણી યાર ખાઈ પછી બાને મળવું પડે બા શું કર્યું છે બા જય માતાજી એ આ શું કામ ચાલુ કરી મજામાં બા પરિસ્થિતિ વાગી છે શું પડી ગયો એનો પથરા પર દવા તને ઓછી ગોળી થઈ ગઈ હતી ને પછી કાલે માણસ મોકલીને ગોળી મંગાવી બાના કાજી લાયા છે સ્પેશિયલ દોણી અને ખજૂર લ્યો બા થોડી દોણી છે ને ખજૂર છે હાવ શું લાવ્યો કોઈ તાવીજ લાવ્યા છે શું તાવી છે ના નાહી ને માતાજીનો નિવેદ કર્યા ને મધ્યમાં આવી લે ગાજર લાયા છે મોટો ને મોટો તે ગાઈસ આ ગાજર તો જુઓ ગાજર બહુ લોબુ શોર્ટ છે રહ્યો અને પેલી બાજુ ટોટલી આપણે 4 ગાજર લાયા છે આપણે આ ઘીમાંથી બનાવવાનું છે ગાજરનો હલવો ઘીનું નામ છે સ્નેહ નેચરલ્સ ગાજર મસ્ત છીણીને કરાઈને અંદર નાખી દીધી છે પેલા અંદર ઘી નાખ્યું અને આમ ગાજર સરવાય છે પેલામાં એવું હું યાર કહો એવું કહેવાય ભાઈ અંબાણીનો આપણે ગીર ગાયનું બેસ્ટ શુદ્ધ ઘી અંદર એડ કરવાનું છે જે મોંઘું છે બરાબર એટલે અંબાણી જ્યારે અહીંયા લગ્ન હોય ત્યારે વસ્તુ કેવી હોય વીઆઈપી મોંઘી વીઆઈપી વસ્તુ શુદ્ધ વસ્તુ ઘી પણ વીઆઈપી છે અને એકદમ શુદ્ધ પ્યોર ઘી છે એકદમ બરાબર એટલા માટે અંબાણી સ્ટાઇલ ગાજરનો હલવો અમે ખબર પડી મને હું અત્યારનો વિચારતો તો મેં કીધું શું મોબા છે ગાજરનો હલવો બને છે અને ઘણા મિત્રોને ખબર નહીં હોય કે હલવો કઈ રીતે નામ પડ્યું છે તો આ તો મને એક આઈડિયા આવ્યો છે મગજમાં એ તમને બધાને કહીએ તો જે પણ આપણે આઈટમ બનાવતા હોય ને અને એને અલાય કરીએ ને તો એનાથી શું બને હલવો બને કારણ કે તમે સમજી લો કે ગાજરનો હલવો બનાવો તો તમારે છે ને મેક્સિમમ હલાય જ કરવું પડતું હે ત્યારે તૈયાર થતો હે હલવો જેમ કે તમે દૂધીનો બનાવો તો એ તમારે છે ને હલાય જ કરવું પડે એટલે ટૂંકમાં હલાય કરો તો બને ભાઈ સીધો હલવો કુછ ભી બાકી આ બાજુ ગાજરે ના ખાઈ ગયું છે અંદર દૂધ ના ખાઈ ગયું છે ઘી ના ખાઈ ગયું છે અને થોડી વાર ખાલી મને શું કહેવાનું છે રે ઓછું કરી નાખું દૂધ પી જાય ને ગાજર હલવો ગાજર દૂધ પી જાય એટલે રેડી બસ એવું છે ને અરે ગાઈસ ભાવ સરાયા છે અને વિક્રમભાઈના દર્શન થયા એટલે વિકાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી વધ્યા આગળ શાંતિ છે કે શું ચાલે છે કોમ ધંધામાં કોઈ નહીં વિક્રમ આવ્યો હાઓ ભાઈ વિક્રમ બોલાવ લ્યા બા અરે ચમ
નાહી આવ્યો છું કે છે મને ના કે છે હે હા જો જેવો માર બા બોલાવ લ્યા આ બાજુ આય આ બધો સોળ જોવા માટે આવ્યો હું તો ભાઈ જય માતાજી મજામાં ફાઇનલી મિત્રો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે હાર્દિક ડ્રાય ફ્રૂટ નાખીને પછી અંદર ધોણા નાખવા પછી ઉપર હે અરે ધોણા આવું ખરા આપણને તો ખબર નહીં ભાઈ હેલે ખરેખર આ વિડીયો કદાચ મુકેશ અંબાણી જોઈ લે ને તો બોલાવજો ભાઈ ને આપણે ઓર્ડર આલવા માટે કારણ કે એક નંબર ગાજરનો હલવો બનાવ્યો છે દેખાવામાં તો જબ્બર દેખાય છે વાહ ખાધે આપણે ખાવા પડશે બરાબર તો પહેલાં છે ને બાને ટેસ્ટ મરાવીએ આ બધા બાપસરના અંબાણી છે હું છે અંબાણી અદાણી મજામાં છો બધા આ બધું ખવાય છે ભાઈ ગાજરનો હલવો બરાબર અરે મને ટેસ્ટ મળાવ લે જે નિયન રિસ્પોન્સ આલ લે એક નંબર ભાઈ ગજબ યાર બા દેવું છે ના આ તો આખી ડીશ આપણે એકલા પતાવી દઈએ ને એવો મસ્ત બન્યો છે કારણ કે સાથે ઘી પણ એવું દેશી હતું ઓર્ગેનિક અને ગાજર પણ ઓર્ગેનિક હતા એટલે બહુ જબ્બર બન્યું છે ભાઈ મજબૂત બન્યું છે ભાઈ હો જો અંબાણીનો ઓર્ડર ફાઇનલ કેવો લાગે કે છે બધું નહીં કોઈ શું બને પણ એક નંબર બને હવે આ અમારી લગનમાં તો આ જાન હો ખરેખર પાકો પાકો તો ગાઈસ બધું પેકઅપ કરી લીધું છે અને ઘેર મમ્મી અને પપ્પા માટે ગાજરનો હલવો લઈ લીધો છે અંબાણી સ્ટાઇલવાળો બાકી એ તમને બધાને આજનો મારો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી ચલો